હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું બધાનું મારા કિચનમાં। આજની રેસીપી હું લાવી છું મહેસાણાની પ્રખ્યાત વિન્ટરમાં સ્પેશિયલ તુવેર ટોઢાની રેસીપી। ટોઢા બે પ્રકારના બને છે, સૂકી તુવેરના અને લીલી તુવેરના। તો આજે આપણે શિયાળામાં સિઝનમાં મળતી લીલું તુવેરના ટોઢા બનાવીશું। તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર ફ્રેન્ડ્સ તમે જોશો। તો ચાલો શરૂ કરીએ। તો આપણે અહીંયા લીધી છે લીલી તુવેર। તુવેરને આપણે અહીંયા ફોલીને તૈયાર કરી લીધી છે અને ધોઈને પણ તૈયાર કરી લીધી છે। તો ચાલો આપણે શરૂ કરીએ। તો અહીંયા આપણે એક વાસણ લઈ લઈશું। એની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને એની અંદર આપણે તુવેરને નાખી દઈશું અંદર। અને તુવેર બફાઈ જાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો આપણી તુવેર પણ બફાઈને તૈયાર થઈ ગઈ છે। તો આપણે એક વાસણમાં એને બહાર કાઢી લઈશું। પાણીનો ભાગ અલગ કરી દેવાનો છે આપણે। તો આપણે તમને એક ચેક કરીને બતાવી દઈશું કે તુવેર ચડી ગઈ છે કે નહીં। તો તમે જોઈ શકો છો આપણી તુવેર એકદમ ચડીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એને સાઈડ કરી દઈશું અને હવે આપણે બધા મસાલા તૈયાર કરવાના છે। તો આપણે એક વાસણ લઈ લીધું છે, એની અંદર આપણે તેલ ઉમેરી દઈશું। આપણે ટોઢાની અંદર તેલ થોડું વધારે નાખવાનું હોય છે, એટલે આપણે થોડું તેલનું પ્રમાણ વધારે રાખીશું। એની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને સૂકા લાલ મરચાં એડ કરી દેવાના છે। એની અંદર આપણે અડધી ચમચી જેટલી હિંગ પણ ઉમેરી દઈશું। હવે આપણે એક સૂકી ડુંગળી આપણે સમારીને રાખી હતી એ પણ અંદર એડ કરી દેવાની છે અને આપણે એને શેકી લઈશું। જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે। અહીંયા આપણે લીલા મરચાં પણ સમારીને તૈયાર રાખ્યા હતા એ પણ અંદર એડ કરી દઈશું। અહીંયા આપણે આદુ લસણની પેસ્ટ તૈયાર કરીને રાખી છે એ પણ આપણે અંદર એડ કરી દેવાની છે અને એને આપણે બરાબર શેકાવા દઈશું। 1 મિનિટ માટે આપણે સતત એને શેકીશું। અહીંયા બધું તૈયાર થઈ ગયું છે। તો આપણે એની અંદર લીલું લસણ એડ કરવાનું છે। લીલું લસણ આપણે થોડું વધારે એડ કરીશું। અહીંયા લસણ આપણું થોડું શેકાઈ ગયું છે, તો એની અંદર આપણે લીલી ડુંગળી એડ કરી દેવાની છે અને આપણે એને બરાબર મિક્સ કરી લઈશું। આપણે રેગ્યુલર જે મસાલા યુઝ કરીએ છીએ એ અંદર મસાલા એડ કરીશું। અડધી ચમચી આપણે હળદર અને 2 ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પણ એડ કરવાનું છે। એ બધું મિક્સ કરી લઈશું આપણે એક સરખું। અહીંયા મેં ટામેટાની પ્યુરી તૈયાર કરીને રાખી હતી એ આપણે અંદર એડ કરી દઈશું અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરવાનું છે અને એક સરખું આપણે બરાબર મિક્સ કરી લઈશું અને આપણે એને 1 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। તો બધા મસાલા એક સરખા મિક્સ થઈ ગયા છે। એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે એની અંદર જે આપણે તુવેર બાફી હતી એ અંદર એડ કરી દઈશું અને બધું એક સરખું આપણે મિક્સ કરી લેવાનું છે। બધું મિક્સ થઈ ગયું છે, તો આપણે એની અંદર અડધી ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીશું। આપણે ગરમ પાણી એડ કરવાથી મસાલાનો સ્વાદ એકદમ જળવાઈ રહે છે, એટલા માટે આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે। આપણે એક સરખું હવે મિક્સ કરી લઈશું અને હવે એને ફરીથી 1 મિનિટ માટે આપણે એને ઢાંકીને મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો
તુવેર ટોઢા આપણા તૈયાર થઈ ગયા છે। આ રીતે એકદમ સિમ્પલ રીત સાથે તમે બનાવશો તો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે। હવે આપણે એની અંદર કોથમીર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। અહીં આપણે સૂકી કસૂરી મેથી એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી લઈશું। હવે તો ફ્રેન્ડ્સ તૈયાર છે મહેસાણા ગામના એવા પ્રખ્યાત તુવેર ટોઢા। તુવેરના ટોઢા ખાવા માટે મહેસાણા જવાની જરૂર નથી, ઘરે જ આપણે સિમ્પલ રીત સાથે ઘરે બનાવ્યા છે। તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં મને જરૂરથી જણાવશો કે તમને આજની રેસીપી કેવી લાગી। તો ફ્રેન્ડ્સ ફરી મળીએ એક નવી રેસીપી સાથે।